પારડી મોતીવાડા રેલવે બ્રિજ ઉપર રિક્ષામાં ₹2.31 લાખનો દારૂ લઈ જતા 3 ઇસમો ઝડપાયા। દારૂ આપનાર કલસરની મહિલા ઇન્દુબેન પટેલ સહિત 2 વોન્ટેડ કુલ ₹2.82 લાખનો મુદ્દામાલ કબજે। પારડી મોતીવાડા રેલવે બ્રિજ ઉપર રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા 3 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા। વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી હતી ત્યારે મોતીવાડા રેલવે બ્રિજ ઉપર રિક્ષા નંબર GJ15TT6156 આવતા પોલીસે રોકી હતી, જેમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 834 જેની કિંમત ₹2.31 લાખનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ચાલક અર્જુન મુન્નાલાલ ગોસ્વામી રહેવાસી ઉદવાડા 2 માઇલ તાલુકો પારડી તથા રિક્ષામાં બેસેલ ગુરુ જગન્નાથ યાદવ રહેવાસી પારડી દમણી ઝાપા મૂળ યુપી અને મિનેશ જગદીશભાઈ મહિયાવંશી રહેવાસી ઉદવાડા સરોદી તાલુકો પારડીને ઝડપી પાડ્યા હતા। જ્યારે દારૂનો જથ્થો આપનાર ઇન્દુબેન મહેશભાઈ પટેલ રહેવાસી કલસર પારડી અને મંગાવનાર સુરતનો સુનિલ જેના પૂરા નામઠામની ખબર નથી, આ બંનેને પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા અને દારૂનો જથ્થો રિક્ષા મોબાઈલ સહિત કુલ ₹2.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।